વિદ્યાર્થી મિત્રો, માદા પ્રજનન તંત્રનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ અને માદા પ્રજનન તંત્રની અંદર મુખ્ય રચનાઓ જેમાં અંડપિંડ શું છે, એના પછી અંડવાહિની, સહાયક પ્રજનન નલિકાઓ તરીકે, પછી ગર્ભાશયની રચના અત્યાર સુધીના લેક્ચરમાં આપણે અભ્યાસ કર્યો। હવે પછીનું જે લેક્ચર છે ટૂંકમાં આજે આપણે માદાના જે સહાયક પ્રજનન અંગો એટલે કે સહાયક પ્રજનન નલિકાઓ અને જે બાહ્ય જનેન્દ્રિયો છે એનો આપણે વિગતવાર અભ્યાસ કરીશું। વિદ્યાર્થી મિત્રો, આપણે કહ્યું એ પ્રમાણે કે ગર્ભાશયનું જે સ્તર છે એ ગર્ભાશયનું સ્તર 3 સ્તરોનું બનેલું હોય। ગર્ભાશયની દિવાલ 3 સ્તરોની, જેમાં બહારની બાજુએ તો કે સાહેબ પેરીમેટ્રિયમ છે, વચ્ચે તો કે માયોમેટ્રિયમ છે અને અંદરની બાજુએ એન્ડોમેટ્રિયમ છે। એમાં ગર્ભાશય જે છે એનું મુખ્ય કાર્ય શું? તો સાહેબ ગર્ભાશયનું મુખ્ય કાર્ય આપણે એવું કહી શકીએ કે સાહેબ ઋતુસ્ત્રાવ, બરાબર, 28 દિવસનું સાયકલ પૂરું થાય એટલે ઋતુસ્ત્રાવની જે ક્રિયા છે એના પછી બીજું કાર્ય જે છે એ ગર્ભનું સ્થાપન સ્થાન છે। તો ગર્ભ એ ગર્ભાશયની દિવાલમાં આવીને સ્થાપિત થાય અને ગર્ભનો જે વિકાસ છે 9 મહિના સુધી બાળક અને ગર્ભનો જે વિકાસ છે એમાં ગર્ભાશય ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે એવું કહી શકાય। ગર્ભાશયથી આગળ વધીને આવેલી રચના, ગઈ વખતે હમણાં આપણે લેક્ચરમાં કહ્યું કે સાંકડો ભાગ ગ્રીવા છે અને ગ્રીવાની અંદર આવેલું સાંકડી નળી જેને ગ્રીવા નળી, અને એ ગ્રીવા આગળ વધીને શું કરે તો કે સાહેબ ગ્રીવા જે છે એ આગળ વધીને યોનિ માર્ગ બનાવે। તો વિદ્યાર્થી મિત્રો, તમારી ચોપડીમાં બહુ ડિટેલમાં છે નહીં, પણ નીટના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે જો સમજીએ તો એવું કહી શકાય કે યોનિ માર્ગનું સ્થાન આપણે આપવું હોય તો આપી શકાય કે ક્યાં આવેલું છે। તો વિદ્યાર્થીઓ, તમે જરા ધ્યાનથી જો આકૃતિ એટલે ખબર પડશે કે મૂત્રાશય અને પાચન માર્ગનો અંતિમ ભાગ મળાશય। ફરી બોલું એક વખત કે મૂત્રાશય અને મળાશય જે છે એ બંનેની વચ્ચે આપણે એવું કહીએ કે યોનિ માર્ગ આવેલો છે। તો વિદ્યાર્થીઓ, આકૃતિમાં દેખાય લાલ કલરનું મેં દોર્યું એ મૂત્રાશય છે અને પાછળની બાજુ બ્લેક કલરની જે રચના પાચન તંત્રનો અંતિમ ભાગ મળાશય, અને આ બંનેની વચ્ચે આ આખી જે રચના છે આ આખી રચનાને હવે આપણે નામ આપીએ યોનિ, અને એની અંદર આવેલો સાંકડો નલિકામય ભાગ જે છે એ નલિકામય ભાગને આપણે શું કહીએ તો કે સાહેબ એને યોનિ માર્ગ તરીકે ઓળખવામાં આવે। ટૂંકમાં મૂત્રાશય અને મળાશયની વચ્ચે આવેલી સાંકડી નલિકામય અને જાડી દિવાલવાળી સ્નાયુની બનેલી આ રચના, ટૂંકમાં એવું કહી શકાય કે સાહેબ સાંકડી સ્નાયુમય રચના। આ સ્નાયુમય રચનાને જેને આપણે શું કહીએ તો કે સાહેબ આ સ્નાયુમય રચના કે જેને યોનિ માર્ગ તરીકે ઓળખવામાં આવે। યોનિ માર્ગ જે છે એ મોટે ભાગે એવું કહી શકાય કે યોનિ માર્ગ એ ગ્રીવાથી શરૂ કરી ગર્ભાશય પછીનો ભાગ કયો તો કે સાહેબ ગર્ભાશય પછીનો સાંકડો ભાગ ગ્રીવાથી શરૂ કરી અને શરીરની બહાર ખુલતો ભાગ યોનિ માર્ગનું મુખ, તો યોનિ માર્ગના મુખને આપણે નામ આપીએ કે સાહેબ યોનિ દ્વાર। તેવું કહી શકાય કે યોનિ માર્ગ ક્યાંથી ક્યાં સુધી આવેલી રચના તો કે ગ્રીવાથી શરૂ કરી અને યોનિ દ્વાર સુધી લંબાયેલી, ગ્રીવાથી શરૂ કરી અને યોનિ માર્ગ સુધી લંબાયેલી આ રચના કે જેને આપણે યોનિ માર્ગ અથવા તો યોનિ દ્વાર વડે તે શરીરની બહાર ખુલે છે। વિદ્યાર્થીઓ, યોનિ માર્ગની ખાસિયત એ છે કે યોનિ માર્ગ એ મોટે ભાગે બસ શ્લેષ્મિકા અથવા તો મુદ્રિકામય સ્નાયુની પેશીની બનેલી જાડી ગળીમય રચના જેને આપણે હવે નામ આપીએ તો એને યોનિ પટલ કહેવાય। ફરી બોલું એક વખત, તો યોનિ માર્ગનું જે મુખ છે, યોનિ માર્ગના મુખને શું નામ આપ્યું આપણે તો કે સાહેબ યોનિ દ્વાર। આ જે યોનિ દ્વાર છે આ યોનિ દ્વાર, તો એવું કે યોનિ દ્વાર એ શ્લેષ્મિકા અથવા તો મુદ્રિકા સ્નાયુની બનેલી જે પેશીમય રચના છે એ પેશીમય રચના વડે તે શું થયેલું તો જાડી ગળી બરાબર પેશીમય રચના જેને આપણે નામ આપ્યું યોનિ પટલ, એના વડે તે આંશિક રીતે બંધ હોય, બરાબર। તો અહીંયા વિદ્યાર્થીઓ તમને ખ્યાલ આવી ગયો। તો યોનિ પટલ નામની ઓળખાતી જે રચના છે એના વડે યોનિ દ્વાર આંશિક રીતે બરાબર બંધ હોય, અને આ યોનિ પટલની ખાસિયત એ છે કે યોનિ પટલ એ પ્રથમ વખતની મૈથુન ક્રિયા કે પછી કસરત જેવા કોઈ પણ કારણોસર શું કરે તો સાહેબ કોઈ પણ કારણોસર તે તૂટી શકે છે। મોટે ભાગે અહીંયા યોનિ માર્ગનું પણ એક ચોક્કસ કાર્ય છે। તો યોનિ માર્ગ એ મોટે ભાગે કઈ બે ક્રિયાઓ સાથે સંકળાયેલો તો આપણને ખ્યાલ છે કે બાળકનો જ્યારે જન્મ
થાય એનો વિકાસ પૂરો થઈ જાય એટલે પ્રસૂતિની પ્રક્રિયા અથવા તો પ્રસવની પ્રક્રિયા. અને ઋતુસ્રાવનું જે ઋતુ છે એટલે કે ઋતુસ્રાવ જે છે એને બહાર કાઢવામાં મદદ કરવાનું બહુ અગત્યનું કાર્ય કરે. તો એક નાની સરખી સમજૂતી મેં બેટા તમને યોનિ માર્ગ માટે આપી. એનાથી આગળ હવે બરોબર તો માદા પ્રજનન તંત્રની અંદર નરની માફક જ બરાબર એવું કહી શકાય કે સાહેબ નરની માફક બાહ્ય જનેન્દ્રિયો પણ આવેલી હોય. ટૂંકમાં અહીંયા આપણે માદામાં બાહ્ય જનેન્દ્રિયોની અંદર કોનો સમાવેશ કરીએ તો માદાની અંદર બાહ્ય જનેન્દ્રિયો તરીકે એક નામ જરા ધ્યાનથી જુઓ એટલે તમને ખ્યાલ આવે. તો એક નામ લખ્યું છે મેં, તો આને આપણે બોલીશું તો આને મોન્સ પ્યુબિસ કહેવાય. પછી બીજો ભાગ જે છે એને આપણે નામ આપીએ તો આને મુખ્ય ભગોષ્ઠ કહીશું. એના પછીનો ત્રીજો ભાગ જે છે એને આપણે ગૌણ ભગોષ્ઠ કહીશું. અને એ જ રીતે ચોથો ભાગ એને બક્ષિષ્ણ અથવા તો બક્ષિષ્ણિકા તરીકે ઓળખી શકીએ. તો વિદ્યાર્થીઓ તમને ખબર પડી ગઈ કે માદાની અંદર બાહ્ય જનેન્દ્રિયો સમજાવો. જો આવી નાની સરખી ટૂંક નોંધ પૂછાય બરોબર શોર્ટ નોટ લખો માદામાં બાહ્ય જનેન્દ્રિયો વિશે તો તમે અહીંયાથી એની સમજૂતી આપી શકો. ચલો ફરી એક વખત માદામાં બાહ્ય જનેન્દ્રિયોની અંદર કોનો સમાવેશ કરીશું તો કે સાહેબ માદામાં બાહ્ય જનેન્દ્રિયોની અંદર મોન્સ પ્યુબિસ આવેલા હોય, મુખ્ય ભગોષ્ઠ આવેલું હોય, ગૌણ ભગોષ્ઠ આવેલું હોય અને એ જ રીતે બક્ષિષ્ણિકાનો સમાવેશ કરી શકાય. એક એક કરીને બેટા અહીંયા આપણે જો રચના જોતા જઈએ તો તમને ખ્યાલ આવે. પહેલી રચના તો કે સાહેબ મોન્સ પ્યુબિસ. મોન્સ પ્યુબિસ શું છે તો કે સાહેબ મોન્સ પ્યુબિસ એ બીજું કંઈ નહીં 11મા ધોરણમાં આપણે ભણી રહ્યા છે મેદપૂર્ણ પેશી. મેદપૂર્ણ પેશી મેદ એટલે ચરબી બરાબર. તો હવે તમને ખબર પડી ગઈ કે મોન્સ પ્યુબિસ એ બીજું કંઈ નહીં પરંતુ મેદ પેશીની બનેલી અને ત્વચા વડે આવૃત રચના. ફરી બોલું એક વખત મોન્સ પ્યુબિસ બીજું કંઈ નહીં પરંતુ ચરબીયુક્ત અથવા તો મેદ પેશીની બનેલી ત્વચા વડે આવૃત રચના. ટૂંકમાં મેદ પેશીનું ઓશિકું પણ કહેવાય. ગાદી જેવી રચના જે એક ચોક્કસ પ્રકારના વાળ વડે ઘેરાયેલા હોય. વાળ વડે ઘેરાયેલી રચના. આ જે વાળ છે આ વાળનું પણ નામ આપણે આપીએ તો આને પ્યુબિક વાળ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડી ગઈ મોન્સ પ્યુબિસ એટલે શું. ફરી એક વખત મોન્સ પ્યુબિસ એટલે મેદ પેશી, મેદ એટલે ચરબી, ચરબીની બનેલી બરાબર છે ત્વચા વડે આવૃત બરાબર ઓશિકામય રચના. તો મેદ પેશીનું ઓશિકું જેને આપણે મોન્સ પ્યુબિસ તરીકે ઓળખીએ અને આ મોન્સ પ્યુબિસ એ એક ચોક્કસ પ્રકારના વાળ એટલે કે પ્યુબિક વાળ વડે ઘેરાયેલી ઓશિકાયુક્ત રચના કે જેને હવે આપણે મોન્સ પ્યુબિસ તરીકે ઓળખીએ. એના પછી બીજી એક રચના જે છે તો બેટા અહીંયા ઉપરના ભાગે મોન્સ પ્યુબિસ આવેલું હોય. એના પછી બીજો ભાગ જે છે બાહ્ય જનેન્દ્રિયની અંદર તો શું તો કે મુખ્ય ભગોષ્ઠ. આકૃતિ તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે કે આ ભાગ જે છે આટલો ભાગ બરાબર આ મુખ્ય ભગોષ્ઠ છે. તો મુખ્ય ભગોષ્ઠ ક્યાં આવેલું હોય? મુખ્ય ભગોષ્ઠ એટલે શું તો મુખ્ય ભગોષ્ઠ એટલે આપણે એવું કહી શકીએ કે મોન્સ પ્યુબિસ થી નીચે મોન્સ પ્યુબિસ જે છે એની નીચે આવેલું મોન્સ પ્યુબિસ અને એની નીચે આવેલું યોનિ માર્ગને ઘેરીને ગોઠવાયેલું. ફરી બોલું એક વખત મોન્સ પ્યુબિસ જે છે એ મોન્સ પ્યુબિસ થી નીચે સુધી લંબાયેલી અને યોનિ માર્ગના મુખને આવર્તી યોનિ માર્ગના મુખને ઘેરીને ગોઠવાયેલી અથવા એના મુખને આવર્તી માંસલ ગળીમય રચના બરાબર છે. તો આ માંસલ ગળીમય રચનાને આપણે શું કહીએ તો આને આપણે શું કહીશું તો આને મુખ્ય ભગોષ્ઠ તરીકે ઓળખવામાં આવે. તો વિદ્યાર્થી મિત્રો તમને એક સમજૂતી મુખ્ય ભગોષ્ઠ તરીકે ખબર પડી ગઈ. તમને એ ખ્યાલ આવવો જોઈએ કે આ આડો છેદ છે આયામ છેદ છે પણ જો સામેથી રચનાનો અભ્યાસ કરવામાં આવે તો આપણે એવું કહી શકીએ કે સ્ત્રી શરીરની અંદર આ યોનિ માર્ગ વાળો ભાગ એટલે કે અહીંયા આ જે ભાગ છે આ ભાગમાં ઉપરનો આ ગાદી જેવો ભાગ આ મોન્સ પ્યુબિસ તરીકે ઓળખાતી રચના એટલે કે પ્યુબિક વાળ વડે ઘેરાયેલી હોય અને એની નીચે તો આ એક છિદ્ર છે. આ છિદ્રને શું નામ આપીએ તો આને મૂત્રમાર્ગનું છિદ્ર કહીએ અને એ જ રીતે એની નીચે આવેલી આ જે રચના છે
આ રચનાને આપણે હવે શું કહીશું તો કે આને યોનિ માર્ગ કહીએ. તો તમને ખ્યાલ આવી ગયો બેટા કે અહીંયા આ બહારની બાજુએ આ રીતે ઘેરીને ગોઠવાયેલી રચના. તો આ બહારની બાજુએ આ રીતે આવેલી રચના તો એને આપણે મુખ્ય ભગોષ્ઠ તરીકે ઓળખીશું. અને એ જ રીતે આ જે મુખ્ય ભગોષ્ઠ છે એની નીચે આવેલો, ફરી પાછું બોલવું એટલે તમને ખ્યાલ આવે કે સાહેબ મુખ્ય ભગોષ્ઠ જે છે એ મુખ્ય ભગોષ્ઠની ફરી પાછી નીચે આવેલી અથવા એની અંદરની બાજુએ આવેલી ફરી પાછી માંસલ ગળીમય રચના. માંસલ ગળીમય આ જે રચના છે આ રચનાને આપણે શું કહીએ તો આને ગૌણ ભગોષ્ઠ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવે કે આ મુખ્ય ભગોષ્ઠ બહારની બાજુ અને એની નીચે આવેલી આ રચના. તો આ રચના જે છે એને આપણે શું નામ આપીએ તો એને ગૌણ ભગોષ્ઠ તરીકે ઓળખવામાં આવે. તો વિદ્યાર્થી મિત્રો પહેલા આપણે 3 રચનાનો અભ્યાસ કર્યો. 3 રચના જેમાં એક મેદપેશીનું બનેલું ઓશિકું એટલે કે મોન્સ પ્યુબિસ, એના પછીનું જોડમાં આવેલી રચના, બરાબર છે, જોડમાં આવેલી માંસલ ગળીમય રચના કે જે યોનિ માર્ગના મુખને ઘેરીને ગોઠવાયેલી હોય તો એને મુખ્ય ભગોષ્ઠ કહ્યું. એની નીચે આવેલું ફરી પાછી જોડમાં આવેલી રચના અને એ પણ માંસલ પેશીની બનેલી હોય તો એને આપણે નામ આપ્યું તો એને ગૌણ ભગોષ્ઠ તરીકે ઓળખવામાં આવે. અને છેલ્લી રચના, તો આ છેલ્લી રચના જે છે એને આપણે શું કહીએ તો કે એને બક્ષિષ્ણિકા તરીકે ઓળખવામાં આવે. બક્ષિષ્ણ બોલો કે બક્ષિષ્ણિકા કહેવાય, તમારે જે કંઈ બોલવું બોલી શકાય. તો કે બક્ષિષ્ણિકા શું છે અથવા બક્ષિષ્ણ એ નરની સમકક્ષ ગણાય છે, બરાબર છે. નરનું જે શિશ્ન છે એ નરના શિશ્નની સમકક્ષ ગણાતી રચના કે જેને બક્ષિષ્ણિકા અથવા બક્ષિષ્ણ તરીકે ઓળખવામાં આવે. ફરક એટલો છે શિશ્ન અને બક્ષિષ્ણની અંદર કે સાહેબ શિશ્નમાં ઉત્થાન પેશી આવેલી હોય, જ્યારે બક્ષિષ્ણિકાની અંદર એવું કહી શકાય કે ઉત્થાન પેશી જે છે એ ઉત્થાન પેશીનો અભાવ હોય. તો વિદ્યાર્થીઓ તમને એ ખબર પડી ગઈ કે બક્ષિષ્ણિકા એ મુખ્યત્વે શું છે તો કે સાહેબ બક્ષિષ્ણિકા એ મુખ્યત્વે એવું કહી શકાય, શું કહ્યું આપણે તો કે સાહેબ બક્ષિષ્ણિકા જે છે એ મુખ્યત્વે શું કહ્યું તો નરના શિશ્નની સમકક્ષ ગણાતી રચના છે. ફરક એટલો છે કે શિશ્નમાં ઉત્થાન પેશી આવેલી હોય જ્યારે બક્ષિષ્ણની અંદર ઉત્થાન પેશીનો અભાવ હોય. ગૌણ ભગોષ્ઠ જે છે એ ગૌણ ભગોષ્ઠ, બરાબર, કે જે શું કરે છે તો યોનિ માર્ગ અને મૂત્ર માર્ગને ઘેરીને ગોઠવાયેલા હોય અને સૌથી ઉપર એટલે કે મૂત્ર માર્ગમાં ગૌણ ભગોષ્ઠ મૂત્ર માર્ગની ઉપર એમનું જે જોડાણ સ્થાન છે આ જોડાણ સ્થાને આંગળી જેવી પ્રવર્ધમય રચના, આ આંગળી જેવી પ્રવર્ધમય રચના કે જેને આપણે નામ આપ્યું જેને આપણે બક્ષિષ્ણ અથવા તો બક્ષિષ્ણિકા તરીકે ઓળખી શકીએ. તો વિદ્યાર્થીઓ તમને ખ્યાલ આવ્યો કે માદાની અંદર બાહ્ય જનેન્દ્રિયો શું છે તો બાહ્ય જનેન્દ્રિયોની અંદર મોન્સ પ્યુબિસ, મુખ્ય ભગોષ્ઠ, ગૌણ ભગોષ્ઠ અને બક્ષિષ્ણનો આપણે શું કરીએ તો કે સાહેબ બક્ષિષ્ણનો સમાવેશ કરીએ. અને એ જ રીતે બીજી એક જે રચના છે આ બીજી રચનાને હવે આપણે નામ આપીએ તો આને યોનિપટલ તરીકે ઓળખવામાં આવે. યોનિપટલ થોડી વાર પહેલા મેં સમજાવ્યું એ પ્રમાણે કે સાહેબ યોનિદ્વારનું જે મુખ છે એ યોનિદ્વારના મુખને ઘેરીને ગોઠવાયેલી મુદ્રિકા સ્નાયુની બનેલી રચના, મુદ્રિકા સ્નાયુ પેશીની બનેલી આ જે રચના છે આ રચનાને આપણે યોનિપટલ તરીકે ઓળખીએ. તો યોનિપટલ એટલે શું તો તમને ખ્યાલ આવી ગયો કે સાહેબ યોનિદ્વાર અને યોનિદ્વારનું જે મુખ છે એ યોનિદ્વારના મુખને ઘેરીને ગોઠવાયેલી અથવા એવું કહી શકાય કે સાહેબ આંશિક રીતે ઘેરીને અથવા એને આવરીને ગોઠવાયેલી, બરાબર છે, એને ઘેરીને કે આવરીને ગોઠવાયેલી પેશીમય રચના જેને આપણે યોનિપટલ તરીકે ઓળખીશું. યોનિપટલની બેટા ખાસિયત એ છે કે યોનિપટલ, બરાબર છે, એવું કહેવાય કે પ્રથમ વખતની મૈથુન ક્રિયા અથવા પ્રથમ વખતની જે સમાગમની પ્રક્રિયા છે એ દરમિયાન તૂટી શકે છે અથવા સ્ત્રીઓ કે છોકરીઓ વડે દર્શાવાતી જે કેટલીક શારીરિક કસરતો છે જેમ કે ઘોડેસવારી કરવી, સાયકલ સવારી કરવી, આંચકા લાગવા, બરાબર, આ કૂદકા મારવા, આવી બધી જે કંઈ ઘણી બધી પ્રક્રિયાઓ છે એ ઘણી બધી પ્રક્રિયાઓ દ્વારા પણ, બરાબર છે, કસરત અને એના જેવી અન્ય જે ક્રિયાઓ છે એ અન્ય પ્રક્રિયાઓ દ્વારા પણ આ યોનિપટલ તૂટી શકે છે. આવું જ, બરાબર છે, યોનિપટલ
એની બીજી એક ખાસિયત એ આપવાની કે સાહેબ યોની ટેમ્પોન તરીકે ઓળખાતું એક સાધન કેટલીક વખતે યોની પટલ જે છે એની ખાસિયત એ છે કે કેટલીક વખતે યોની પટલ એ રીતે ઘેરીને ગોઠવાયેલું હોય યોની દ્વારના મુખને કે જેથી કરીને પેલો જે ઋતુસ્ત્રાવ જે છે એ બહાર આવી શકે નહીં, એટલે ઋતુસ્ત્રાવને શોષવા માટે યોની પટલમાંથી યોની ટેમ્પોન નામનું સાધન યોની માર્ગમાં દાખલ કરવામાં આવે, એટલે એ વખતે પણ એવું કહી શકાય કે યોની પટલ તૂટી શકે છે. ટૂંકમાં કેટલીક જે માન્યતાઓ છે, ગેરમાન્યતાઓ, જેમ કે યોની પટલ તૂટવું, યોની પટલને બીજા શબ્દોમાં આપણે કુંવારિકા પટલ તરીકે પણ ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, મારો કહેવાનો મતલબ એવો કે કેટલીક જે માન્યતાઓ છે કે યોની પટલની હાજરી અથવા તો ગેરહાજરીને કૌમાર્ય અથવા જાતીય અનુભવનું વાસ્તવિક કે ભરોસાપાત્ર સૂચક માનવું જોઈએ નહીં. યોની પટલ છે બરાબર અથવા નથી, કે પછી યોની પટલ છે બરાબર એ તૂટે તો જાતીય શું કહેવાય, જાતીય ચરમસીમા અથવા તો જાતીય જે આવેગ છે એ જાતીય આવેગ અથવા તો જાતીય જે અનુભવ છે એનું વાસ્તવિકતાનું સૂચક એને આપણે ગણી શકીએ નહીં, કારણ કે ઘણી બધી એવી પ્રક્રિયાઓ છે કે જેના દ્વારા પણ અગાઉથી યોની પટલ તૂટી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે માદા પ્રજનન તંત્રની અંદર બધી જ સમજૂતીઓ અહીંયા પૂરી કરી. આકૃતિ તમે જોશો એટલે દેખાશે તમને, અહીંયા આ યોની માર્ગ છે અને આ અંદર આવેલો જે ગળીમય ભાગ છે વાદળી કલરનો દોરેલો, આ આપણું બર્ચ, આ એ અંદરની બાજુ ગૌણ બગોષ્ઠ છે અને એને ઘેરીને બહારની બાજુએ આ મુખ્ય બગોષ્ઠ અને અહીંયા ઉપરના ભાગે બક્ષિષ્ણ આવેલું હોય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે માદાના બધા જ પ્રજનન તંત્રના જે ભાગો છે એની રચના પૂરી કરી. એક ટોપિક બરાબર જે આપણે બાકી છે જેની હવે આપણે શરૂઆત કરીએ, જેને આપણે શું કહીશું, સ્તન ગ્રંથિ. માદામાં સ્તન ગ્રંથિનો અભ્યાસ. વિદ્યાર્થી મિત્રો, માદા પ્રજનન તંત્રની અંદર આપણે અત્યાર સુધીની જે સમજૂતી આપી એમાં છેલ્લો ટોપિક આપણે બાકી રાખ્યો જેનું નામ છે સ્તન ગ્રંથિ. તો સ્તન ગ્રંથિ એ માદાની અંદર તો દરેક માદા સસ્તન પ્રાણીની ખાસિયત છે કે દરેક માદા સસ્તન પ્રાણીની અંદર એક જોડ ક્રિયાશીલ સ્તન ગ્રંથિ આવેલી હોય. પાઠની શરૂઆતમાં આપણે નર અને માદાનો જે તફાવત ભણ્યા છે એમાં સમજાવ્યું કે નરની અંદર સ્તન ગ્રંથિઓ આવેલી હોય પણ એ નામ પૂરતી હોય, અવિકસિત હોય, જ્યારે માદાની અંદર ક્રિયાશીલ સુવિકસિત એક જોડ એવું કહી શકાય કે સાહેબ સ્તન ગ્રંથિઓ આવેલી હોય. આપણે માદા પ્રજનન તંત્ર શરૂ કર્યું ત્યારે છેલ્લા ટોપિકમાં કહ્યું હતું એ પ્રમાણે કે બાળ સંભાળની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા પણ માદા પ્રજનન તંત્રની અંદર સ્તન ગ્રંથિ દ્વારા થતી હોય. કારણ તો સ્તન ગ્રંથિમાંથી સ્ત્રાવ પામતું જે દૂધ છે એ દૂધ આપણે એવું કહી શકીએ કે સાહેબ નવજાત શિશુ જે છે એ નવજાત શિશુને પોષણ પૂરું પાડવાનું બહુ જ અગત્યનું કાર્ય કરે છે. તો અહીંયા સ્તન ગ્રંથિ શું છે એ સ્તન ગ્રંથિની આપણે એક એક કરીને રચના જોતા જઈએ એટલે તમને ખ્યાલ આવશે. મેં સ્તન ગ્રંથિની નામ નિર્દેશન વાળી બરાબર છે એની રચના દર્શાવતી છેદની રેખાકૃતિ દોરેલી છે. પહેલા એક વખત ધ્યાનથી જોઈ લો. શરીર સાથે જોડાયેલો ભાગ, શરીરનો આ ભાગ કે જ્યાં પાંસળીઓ આવેલી છે, બે પાંસળીઓને જોડતા સ્નાયુ તો એને આંતર પાંસળી સ્નાયુ કહીશું આપણે. એનાથી આગળ પેક્ટોરિયલ મેજર સ્નાયુ પણ આવેલા હોય. આ સ્તન ગ્રંથિનો ભાગ માદા શરીરની અંદર સુવિકસિત ઉપસી આવેલો ભાગ. એની રચનામાં તમે ધ્યાનથી જો બેટા તો આ મેદપેશી છે બરાબર. પછી સ્તનખંડો છે, સ્તનખંડો પછી આગળ વધીને આવી પહોળી રચના સ્તન કુપિકા છે. કુપિકા ભેગી મળીને સ્તન નલિકા બનાવે, નલિકાઓ તુંબિકા અને પછી આગળના ભાગે દુગ્ધ નળીઓ આવેલી હોય અને સૌથી આગળનો ભાગ બરાબર છે ઉપસી આવેલો જે નિપલ તો તરીકે ઓળખાતો ભાગ, અને એને આખી સ્તન ગ્રંથિ જે છે જેના વડે આવૃત હોય એ પેશીને આપણે નામ આપીએ તો એને તંતુમય પેશી તરીકે ઓળખવામાં આવે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એવું કહી શકીએ કે સાહેબ સ્તન ગ્રંથિ તો માદાની અંદર એક જોડ બરાબર છે. તો આપણે કહ્યું એવું કે માદાની અંદર એક જોડ ક્રિયાશીલ અથવા સક્રિય શું આવેલી હોય તો એવું કહી શકાય કે સાહેબ સ્તન ગ્રંથિઓ આવેલી હોય. સ્તન ગ્રંથિની રચનાનો જો આપણે અભ્યાસ કરીએ તો સાહેબ સ્તન ગ્રંથિની રચનામાં શું છે તો કે સાહેબ સ્તન ગ્રંથિની રચનામાં ભિન્ન માત્રામાં ચરબી અથવા મેદ બરાબર છે લખ્યું છે અહીંયા આપણે મેદ. ફરી બોલો એક વખત
કે સાહેબ સ્તન ગ્રંથિની જે રચના છે, સ્તન ગ્રંથિની રચનામાં ભિન્ન માત્રામાં મેદ અને બીજું તો અને ગ્રંથિમય પેશી આવેલી હોય. તો તમને પહેલા એક ખ્યાલ આવી ગયો બેટા કે સ્તન ગ્રંથિ શેની બનેલી છે કે સાહેબ સ્તન ગ્રંથિ એ ભિન્ન માત્રામાં મેદ, જુદી જુદી માત્રામાં ચરબી ગોઠવાયેલી હોય અને એની સાથે ગ્રંથિમય પેશી આવેલી હોય. તો પ્રત્યેક સ્તન ગ્રંથિ જે છે એ પ્રત્યેક સ્તનની રચનામાં ગ્રંથિમય પેશી અને ભિન્ન માત્રામાં ચરબી અથવા મેદ આવેલા હોય. જો ગ્રંથિમય પેશી જે છે એનો અભ્યાસ કરવામાં આવે તો પ્રત્યેક ગ્રંથિમય પેશીની અંદર 10 થી 12 બરાબર ખંડોયુક્ત રચના, 10 થી 12 ખંડોયુક્ત જે રચના છે આ રચનાને આપણે નામ આપીએ તો પ્રત્યેક સ્તનની ગ્રંથિમય પેશી 10 થી 12 નહીં પરંતુ 12 થી 15 વિદ્યાર્થી મિત્રો 12 થી 15 ખંડો ધરાવતી બરાબર છે સ્તન ખંડિકા આવેલી હોય. ટૂંકમાં તમને ખબર પડી ગઈ શું તો કે પ્રત્યેક ગ્રંથિમય પેશી જે છે એ પ્રત્યેક ગ્રંથિમય પેશીની રચનામાં 12 થી 15 ખંડો ધરાવતી શું આવેલી હોય તો કે પ્રત્યેક સ્તન ગ્રંથિની રચનામાં ગ્રંથિમય પેશીની અંદર 12 થી 15 ખંડો ધરાવતી સ્તન ખંડિકાઓ આવેલી હોય. બરોબર છે. અને આ જે સ્તન ખંડિકાઓ છે આ સ્તન ખંડિકાઓ એ ફરી પાછી શેની બનેલી તો કે સાહેબ સ્તન કુપિકા તરીકે ઓળખાતું પોલાણ ધરાવતી હોય. તો વિદ્યાર્થીઓ તમને હવે ખ્યાલ આવ્યો કે સાહેબ સ્તન ખંડિકા એ શું છે તો સાહેબ સ્તન ખંડિકા એ સ્તન કુપિકાઓ તરીકે ઓળખાતું કોષોનું બનેલું પોલાણ અથવા કોષોનો સમૂહ ધરાવતું પોલાણ ધરાવે છે. ચલો બધાને ખબર પડી ગઈ. ફરી એક વખત બોલું કે ગ્રંથિમય પેશી ચરબીયુક્ત, ચરબી ભિન્ન માત્રામાં અને ગ્રંથિમય પેશીની બનેલી છે. પ્રત્યેક ગ્રંથિમય પેશી તો કે સાહેબ 12 થી 15 ખંડો ધરાવતી સ્તન ખંડિકાઓની બનેલી છે. અને પ્રત્યેક સ્તન ખંડિકા જે છે એ સ્તન કુપિકાઓ તરીકે ઓળખાતા કોષોનો સમૂહ ધરાવે છે. અને આ કોષોનું એમાં શું આવેલું તો કે સાહેબ આ કોષો જે છે એમનું ત્યાં પોલાણ આવેલું હોય. સ્તન કુપિકા જે છે એ સ્તન કુપિકાના કોષો. તો અહીંયા આ સ્તન ખંડિકા અને એની અંદર આ સ્તન કુપિકાના જે કોષો છે એ કોષોની દિવાલ, તો તમને ખ્યાલ આવે કે સાહેબ એ કોષોની દિવાલ જે છે એ શું કરે તો કે સાહેબ દૂધનો સ્ત્રાવ કરે છે માદાની અંદર. તો તમને ખબર પડી ગઈ કે દૂધનો સ્ત્રાવ કોના દ્વારા થાય તો સ્તન કુપિકાના કોષો દ્વારા સ્ત્રાવ પામતું દૂધ એ સ્તન કુપિકા જે છે એ સ્તન કુપિકાના પોલાણમાં આવે. અને આ સ્તન કુપિકાનું પોલાણ હવે શું કરે તો ઘણી બધી સ્તન કુપિકાઓનું પોલાણ આગળ વધી અને ઘણી બધી સ્તન કુપિકાઓ એકબીજા સાથે જોડાઈ જાય અને સ્તન નલિકા બનાવે. એટલે દૂધ જે છે પોલાણમાંથી બહાર આવતું દૂધ એ ક્યાં જાય તો કે સાહેબ સ્તન નલિકામાં આગળ વધે. તો વિદ્યાર્થીઓ પહેલા મેં તમને જે સમજૂતી આપી તો એ તમને ખબર પડી ગઈ કે અહીંયા દૂધ એ સ્તન નલિકામાં આગળ વધે છે. અને ઘણી બધી સ્તન નલિકાઓ તમે જુઓ એટલે તમને ખ્યાલ આવે કે આ ઘણી બધી સ્તન નલિકાઓ છે. આ ઘણી બધી સ્તન નલિકાઓ જે છે એ હવે શું કરે તો ઘણી બધી સ્તન નલિકાઓ આગળ વધી અને એક પહોળી રચનામાં ખુલે. આ પહોળી રચનાને આપણે નામ આપીશું તો આને તુંબિકા કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જુઓ તો આ પોલાણવાળો ભાગ, આ પોલાણવાળા ભાગને આપણે તુંબિકા તરીકે ઓળખીશું. તો અહીંયા તુંબિકા શું છે એનો પણ તમને ખ્યાલ આવ્યો. ટૂંકમાં અહીંયા આ તુંબિકા જે છે એ શું કરે તો કે સાહેબ આ તુંબિકાઓ એકબીજા સાથે જોડાઈ જાય અને શું કરે તો કે સાહેબ દુગ્ધ નળીઓ બનાવે. અને આ દુગ્ધ નળી વડે બરાબર માદાના સ્તન ગ્રંથિમાંથી બરાબર દૂધ શોષાઈને બહાર નીકળે છે. તો તમને હવે એ ખબર પડી ગઈ કે તુંબિકા પહોળી રચના અને આ તુંબિકાઓ ઘણી બધી તુંબિકાઓ એ દુગ્ધ નળીઓમાં બરોબર શું કરે છે તો દુગ્ધ નળીઓમાં ખુલે અને દુગ્ધને ત્યાં ઠાલવે. અને પછી આ જે દુગ્ધ નળીઓમાંથી દૂધ માદાના સ્તન ગ્રંથિમાંથી શોષાય અને નવજાત શિશુના પોષણ તરીકે બહારની બાજુએ સ્ત્રાવ પામે. તો વિદ્યાર્થી મિત્રો આપણે એક સરસ મજાની ટૂંકનોંધનો અભ્યાસ કર્યો. સ્તન ગ્રંથિ માદાની અંદર શું છે તો જો આકૃતિ તમે અહીંયા આ રીતે દોરો અને પછી જો એનું વર્ણન ધ્યાનથી જુઓ એટલે તમને ખ્યાલ આવી જાય. બહુ જ ઈઝી રચના. સ્તન ગ્રંથિ તો દરેક માદાની અંદર આવેલી એક જોડ ક્રિયાશીલ
બરાબર છે। એક જોડ ક્રિયાશીલ રચના દરેક માદા સસ્તનની લાક્ષણિકતા તરીકે એને યાદ રાખીશું આપણે। માદામાં એક જોડ સક્રિય સ્તન ગ્રંથિ આવેલી હોય એની જો રચનાનો અભ્યાસ કરીએ તો આ છેદ લીધો છે આપણે, છેદની રેખાકૃતિ છે બરાબર, કે જેની રચનામાં ગ્રંથિમય પેશી અને જુદી જુદી માત્રામાં ચરબી આખી સ્તન ગ્રંથિમાં આવેલી હોય। પ્રત્યેક ગ્રંથિમય પેશીની રચનાનો અભ્યાસ કરો તો કે સાહેબ પ્રત્યેક ગ્રંથિમય પેશી 12 થી 15 ખંડો ધરાવતી ખંડિકામય રચના, જેને આપણે નામ આપીએ સ્તન ખંડિકા કહેવાય। આ સ્તન ખંડિકા તો કે એની રચનામાં બસ સ્તન કુપિકા તરીકે ઓળખાતા કોષોનો સમૂહ આવેલો હોય, જે શું કરે તો કે સાહેબ પોલાણ બનાવે। સ્તન કુપિકાની દિવાલના કોષો શું કરે તો કે સાહેબ દુગ્ધનો સ્ત્રાવ કરે અને આ દુગ્ધ એ સ્તન કુપિકાના પોલાણમાં ઠલવાય। સ્તન કુપિકાનું પોલાણ એ હવે શું કરે તો સાહેબ આગળ વધી અને સ્તન નલિકા બનાવે। જુદી જુદી કુપિકાઓના પોલાણમાંથી નલિકાઓ બહાર આવે અને સ્તન નલિકા, આ સ્તન નલિકા શું કરે તો સાહેબ ઘણી બધી સ્તન નલિકાઓ જોડાઈ સ્તન ગ્રંથિમાં આગળના ભાગમાં આવી પહોળી રચના બનાવે। આ પહોળી રચનાને આપણે નામ આપીએ તો એને તુંબિકા કહેવાય। અને આ તુંબિકા હવે શું કરે તો આગળ વધી દૂધ નળીમાં ખુલે અને પછી આ દુગ્ધ નળીમાંથી દૂધ શોષાય અને માદા સ્તન ગ્રંથિમાંથી બહારની બાજુ સ્ત્રાવ પામે। તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીના લેક્ચરમાં આપણે માદા પ્રજનન તંત્રના બધા જ ભાગોની સમજૂતી પૂરી કરી। આશા રાખું કે બધા જ વિદ્યાર્થીઓને બધા જ ટોપિકમાં સરસ મજાની ખબર પડી હશે અને બધા જ એને લખીને સરસ મજાનું તૈયાર કરશો।